નમસ્કાર. અરસલાથી ફરીથી આશિષ મિત્તલ. મિત્રો, બીજો સુંદર સેટ હું તમને હવે બતાવી રહ્યો છું, અને આ ફરીથી એક અલગ ખ્યાલમાં છે. જુઓ, સામાન્ય રીતે જ્યારે આપણી પાસે સમાન સેટઅપ હોય 3-2ની જેમ એક સમાન ડિઝાઇન અથવા 3-2-3 તેથી આ ખ્યાલ જેવું કંઈક, જ્યારે તમારા ઘર માટે ખૂબ વૈવિધ્યસભર થીમ હોય ત્યારે તે થોડું એકવિધ બને છે. તે કિસ્સામાં આપણી પાસે આ કંઈક છે. પલંગ સાથે 3 સીટર અને ખુલ્લા બેક સેટથી. ત્રણેય વસ્તુઓ જુદી જુદી, સમાન રંગમાં, સમાન સમાપ્તમાં અને એક જ ફેબ્રિકમાં. અને એકવાર આપણે રંગો સાથે મેળ ખાય છે, સેટ સમાન લાગે છે, પરંતુ એક અલગ ખ્યાલ સાથે. આ વિડિયો સાથે હું તમને વિનંતી કરવા માંગુ છું, કૃપા કરીને અમારા કાર્યનું વિવેચક વિશ્લેષણ કરો. અમને જણાવો કે આપણી પાસે ક્યાં અભાવ છે. અમે સુધારવા માંગીએ છીએ, અને તમારા કરતાં વધુ સારા ન્યાયાધીશ નથી કારણ કે તમે શોરૂમમાં, વ્યક્તિગત મુલાકાતોમાં, ઘણી બધી વિડિયોઝમાં ઘણી બધી સામગ્રી જોઈ હશે જે આપણે હજી સુધી આવરી લીધી નથી. તેથી તમે અમારા વિડિયોઝ અથવા અમારી સામગ્રી વિશે જે કોઈ ટીકાત્મક વિશ્લેષણ કરો છો, અમને જણાવો કે અમે તેને સુધારવાનો પ્રયત્ન કરીશું. હવે સેટ વિશે. તેને 3 સીટર મળી છે અને આ સીધી પીઠ મળી છે. જ્યારે હું સીધો પાછો કહી રહ્યો છું, ત્યારે તેનો અર્થ એ કે પીઠ સીધી તે બાજુથી આ બાજુ તરફ દોડી રહી છે અને કોઈપણ બાજુઓ પર કોઈ પાંખ નથી. તે સામાન્ય રીતે અમારી મોટાભાગની ડિઝાઇન્સ પાંખની રચનામાં ઉપલબ્ધ છે. હવે આનું કદ 7 ફૂટ બાહ્ય છે. આગળથી આ 30 ઇંચ છે અને પાછળની હાઇટ 40 ઇંચ છે. તેને આ સાથે દીવાન મળી છે. દીવાનને એક પલંગ, ચેઝ લાઉન્જ, ડે બેડ અને સેટી પણ કહેવામાં આવે છે. થોડા લોકો તેને કહે છે. આ ફરીથી 78 ફૂટ બાહ્ય છે. પાછળની હાઇટ 42 ઇંચ છે અને આગળની પાછળ 28 છે. તમે અહીં જોતા આ એક રાઉન્ડ ઓશિકુ સાથે બોલ્સ્ટર મેળવો છો. અને 2 સીટર સેટ્ટી. સેટ્ટી વિશેનો રસપ્રદ ભાગ તે બંને બાજુથી સમાન છે. તેથી તમે તેને અહીં, તે બાજુ અથવા લોબીમાં રાખી શકો છો. અને ઘણા લોકો તેને પલંગની સામે બેડ ઓટમોન તરીકે ઉપયોગ કરે છે તેમજ બેડ બેન્ચ તમે તેને બોલાવી શકો છો અને આ 2 બોલ્સ્ટર સાથે આવે છે અને તેને 2 બોલ્સ્ટર સાથે એક સરસ બેઠક જગ્યા મળી છે. તે એક ચાકીની જેમ દેખાશે. એક મરાજા બેઠક અથવા ચૌકી. સેટ્ટી એક સરસ વસ્તુ છે કારણ કે તે વિન્ડોની નીચે પણ સ્લાઇડ કરે છે અને તે દૃશ્યને અવરોધિત કરતું નથી. અથવા જો તમારી પાસે ટીવી સેટ છે, તો તે ટીવી સેટ હેઠળ પણ સ્લાઇડ કરે છે. તેથી દૃશ્ય તે બાજુ માટે અવરોધિત નથી જ્યાં તમારી પાસે આ પ્રકારનું એકમ છે. આ સમૂહ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે. અને ફેબ્રિક પસંદગી, રંગ પસંદગી ફરીથી ક્લાયન્ટની પસંદગી છે. અમે અમારા દરેક ક્લાયન્ટને પસંદગી પ્રદાન કરીએ છીએ. અમારી પાસે કોઈ ધોરણ નથી કે આ ફક્ત 5 કે 10 થીમ્સ છે. જો તમે કોઈ સ્થાનિક શોરૂમની મુલાકાત લો છો, તો તમને ફક્ત 5 થી 10 જુદી જુદી ડિઝાઇન અને કાપડની સમાન પદ્ધતિમાં કસ્ટમાઇઝેશન વિકલ્પ પ્રદાન કરતા નથી. અને જો તમે તે માટે પૂછશો, તો તેઓ ખૂબ પ્રાઇસ ઊંચી કિંમત લે છે કારણ કે તેઓએ તેને ઉત્પાદક પાસેથી કરવું પડશે કારણ કે તેમાંના મોટાભાગના રિટેલરો છે, જેની પાસે તેમના શોરૂમ છે. હવે આપણે ઉત્પાદકો હોવાથી, અમે સામગ્રી બનાવી રહ્યા છીએ અને હકીકતમાં ઉત્પાદક આપણા કાર્ય માટેનો ખોટો શબ્દ છે કારણ કે આપણે આપણી સામગ્રી બનાવવા માટે ખૂબ મોટા મશીનોનો ઉપયોગ કરતા કામ છે. હેન્ડ આર્ટ, રેખાંકનો, કોતરકામ, સામગ્રીનું ફિક્સિંગ. નાના સાધનો અને નાના મશીનોથી બધું હાથથી કરવામાં આવે છે. કોતરકામ કરાવવા માટે અમે સીએનસી રાઉટર્સ અને મોટા મશીનોનો ઉપયોગ કરતા નથી. અને તે પણ સૌથી અગત્યનું, આ પેસ્ટિંગ નથી. ભારતના ઘણા લોકો અને ભારતમાંથી ઘણા બધા ભાગો, તેઓ શું કરે છે, તેઓ મશીનથી કોતરવામાં આવે છે, મોટે ભાગે સીએનસી. જો તમે યુટ્યુબ પર જાઓ અને સીએનસી રાઉટર, સીએનસી ચાર્લી, નેન્સી ચાર્લી, સીએનસી રાઉટર લખો, તો સીએનસી રાઉટર જે છે તે તમને મળશે. તેઓ સોફ્ટવેરમાં કમ્પ્યુટરમાં ડ્રોઈંગ ભરો. અને પછી મશીનમાં લાકડા અથવા એમડીએફનો ટુકડો મૂકો અને તે સોયથી ડિઝાઇન બનાવે છે. મશીન તે કરે છે. અમે તે કરતા નથી. અમે લોકોને કોતરણી કરી રહ્યા છીએ. તમે અહીં જુઓ છો તે બધું હાથથી ડ્રોઈંગ ભાગ દ્વારા કરવામાં આવે છે. કોતરકામ ભાગ, અંતિમ ભાગ, ડિઝાઇનિંગ ભાગ. અમે મોટા કમ્પ્યુટર્સ અથવા સીએડી અને સીએમએસ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકતા નથી. તે સામગ્રીને ડિઝાઇન કરવા માટે તે બધું હાથથી કરવામાં આવે છે.
અને હું પેસ્ટિંગ વસ્તુ વિશે ઉલ્લેખ કરતો હતો. એકવાર સી રેખાંકનો અને કોતરણી બનાવે છે, પછી તેઓ કાપી નાખે છે અને પછી લાકડા પર પેસ્ટ કરે છે. થઈ જાય એવું લાગે છે કે તેઓએ લાકડા પર કોતરણી કરી છે. મોટાભાગના લોકો મોટાભાગના સ્થળો પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ સહારનપુરમાં આ તે છે જે આપણી પાસે છે. અને આ કલા આપણા જેવા લોકો દ્વારા જીવંત રાખવામાં આવી છે જેમણે આને વિશ્વભરમાં પ્રોત્સાહન આપ્યું છે. અને અમે શહેરના દરેક માટે ખૂબ વ્યવસાય મેળવી રહ્યા છીએ. તે કારીગરો, સુથારીઓ, લાકડાના લોકો, પોલિશિંગ ગાયસ, ગાદી ગાયસ, પેકિંગ ગાયસ, ટ્રાન્સપોર્ટ ગાયસ અને ઘણા બધા લોકો કે જેઓ આ બધાને લેબર ગાયસ જે સામગ્રી પેક કરે છે, જે લોકો હાથમાં મદદ કરે છે. અમારી પાસે ઘણા બધા મહિલા સ્ટાફ છે જે પોલિશિંગ ભાગ પર તમામ પ્રકારના સેન્ડિંગ અને મૂળભૂત કાર્ય કરે છે. તેથી તે આપણા શહેરમાં ઘણા લોકો માટે નોકરી મેળવી રહ્યું છે. તે હાથનું કામ અને મજૂર સઘન કામ છે. આઉટપુટ તમારી સામે છે. પાછલા 400 વિડિયોઝમાં મેં તમને ઘણા બધા એકમો બતાવ્યા છે, ઘણી બધી ડિઝાઇન, અને આવું કંઈક વિશ્વભરમાં ક્યાંય પણ ઉપલબ્ધ નથી. અને તે જ કારણ છે કે આપણે વિશ્વભરમાંથી ઓર્ડર મેળવી રહ્યા છીએ. આ એક અન્ય ઘણી સામગ્રી સાથે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યું છે જે ક્લાયન્ટ દ્વારા પસંદ કરવામાં આવ્યું છે. અને આ તેની સાથે ચાલશે. ડિઝાઇન કાર્ય, ફેબ્રિકનું કાર્ય, રંગ, થીમ, બધું તમારી પસંદગી અનુસાર છે. જે પણ રંગ તમને વાદળી ગમશે નહીં, મને વાદળી ગમશે. દરેકની જુદી જુદી પસંદગીઓ હોય છે. તમને કોઈ અન્ય રંગ ગમે છે, અમે તમારા માટે વિકલ્પો શોધીશું. તે તમને આપો, તમે તેને પસંદ કરો, અમે તેનો ઉપયોગ કરીએ છીએ. જો તમારું ફર્નિચર તમારી થીમ, તમારા રંગો, તમારી પસંદગી સાથે મેળ ખાતું હોવું જોઈએ તો તે વિકલ્પ પ્રદાન કરો. ડિઝાઇન કાર્ય, બેઠકોની સંખ્યા તમારી પસંદગી છે. અમે વિશ્વભરમાં અને ભારતના દરેક ભાગને જ્યાં પણ તમે અમને જણાવો કે અમે તમારા ઘરની સામગ્રીને અહીં આપી શકીએ છીએ તે કામ હું તમને અહીં બતાવી શકું છું અને ભૂતકાળમાં વિદેશી લાલ વિડિયોઝમાં મેં તમને બતાવી શકીએ છીએ. અમારી વેબસાઇટમાં ઘણી બધી સામગ્રી, ઘણી બધી ડિઝાઇન છે અને અમારા પ્રશંસાપત્રો, અમારી સમીક્ષાઓ તમને બતાવી શકે છે કે અમે અત્યાર સુધી શું કર્યું છે. તે આ સેટ ટેબલની સાથે છે, આ 4 બાય અને આ એન્ડ ઈ 4 પગથી આ એન્ડ ઈ ફૂટ, અને તમને ગમે તે કોઈપણ ડિઝાઇન અથવા કદ અમે તમારા માટે બનાવી શકીએ છીએ. એકવાર કાચ મૂક્યા પછી આ એક ગ્લાસની જરૂર પડશે અને તેને 2 સાઇડ કોષ્ટકો મળી ગયા છે. બંને બાજુ 20 ઇંચ ચોરસ. તેથી આ સેટ 3 સીટર D1, 2 સીટર સેટ્ટી, ટેબલ અને 2 બાજુ કોષ્ટકો સાથે પૂર્ણ થાય છે. અહીં સંપૂર્ણ સેટ. તમે ઈચ્છો તે કોઈપણ ફેરફારો, તમે કંઈક ઉમેરવા માંગો છો, તમે કંઈક તમારા માટે તે કરી શકીએ. જણાવો તમારી કેટલીક ટિપ્પણીઓ માટે. અમને જણાવો કે આપણે કેવી રીતે કરી રહ્યા છીએ. આભાર.